આપણે રાકેશભાઈ આવે છે એને મોકલી દઈએ આપણે માલમાં રહેવાનું છે. હા થોડું કામ હતું એટલે આપણે દીધી ગયા હતા. રાકેશભાઈ મોકલી દઈએ. માલ તો બધા જોઈએ આમાં પડ્યા છે. તો રાકેશભાઈ તો ઘર બધું ભાજ્યા છે. આપણે લાકડી પકડી માલમાં માલ એટલા માટે આપણે લેન ગયા હતા ઓઇલ પણ રાકેશભાઈ હવે ઘેર હવે નહીં આવે. હવે આપણે રહેવાનું છે. બધા ઢોર અહીંયા છે એ પહેલું ઢોર અને આ જે તળાવ છે એને ઓઇલ પછી આપણે જવાનું છે. તો હાલવાનું છે આ કેળાથી. હજીનો માલ અહીંયા પડ્યા છે છતાં છતાં આપણે કાઢી લેવું ત્યાં સુધી આપણે બેસવી અહીંયા પી આવશે પછી વ્યાજા વારો હોય. તો આ તો વરસાદનું થોડુંક જોર વધારે છે. તો આજે કદાચ હાનનો આવીએ કે અત્યારે તો બહુ છે નહીં. અત્યારે તો આજે સવારનો કંઈ બહુ આવ્યો ને તો અત્યારે થોડુંક અંધાર તો દેખાય છે. તો મિત્રો આપણે એન્ટ્રી માલમાં થઈ ત્યાં વરસાદ પણ ચાલુ થઈ ગયો. તો વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે બધું આપણે સ્ટાઇલમાં આવી ગયા. આપણે પહેરી લીધો લેન્ડકોટ અને વરસાદ પણ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે. તો આપણે વી આવે ઓલી બાજુ આ બાદ માલ લે અહીંયા પહોંચ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝીણો ઝીણો આમ ધીમો ધીમો જે આવે છે એ બહુ ફૂલ નથી આવ્યો પણ જેમ વધતો જાય છે થોડો થોડો તો ફૂલ આવી જાય. અને કાલે પમની વરસાદ સારો આવી ગયો હતો તો પાણી બધા ભરી દીધા હતા. આપણે વીએ થા ગાડેથી માલ લઈને અહીંયા તો અત્યારે તો ગાવું મોજ છે ને ભેહું જે હાલી આવે છે. તો આપણે તો લુકમાં આવી જતા આ લુકમાં આવી જાય વરસાદ આવી ગયો એટલે આપણે આમાં વીએ પહેરી લીધો. અત્યારે તો માલ આમાં બધે પોળશે. હવે મોડે સુધી પોવા દે ને પછી પાછા આપણે ઓલી પર નીકળી જાઉં કેમ કે હાંજ આમાં પાડવી પડશે આજ. કેમ કે આજ આપણે બીટ દીમના નહોતા જાય એટલે આજ આપણે જગ્યા બદલાઈ નહીં છે. તો સીમ આપણે આજ બદલાવી હતી. આ દાદે વી એવા થાય તો માલ તો અત્યારે તો નીરજે પડ્યા છે. તો મિત્રો વરસાદ તો રહી ગયો છે. ઘડીક રહી છે ને ઘડીક આવે છે. વગા માલ આપણે સરવા સડે છે. માલ સરવા સડે ત્યાં વરસાદ પાછો અંધારી જાય છે. હજી તો આગળ હજી 15-20 મિનિટ રહી ગયો હતો ત્યાં પાછો વરસાદ અંધાર્યો છે. તો ઘડીક માલ સરવા સડી જાય ઘડીક ઊભા રહી જાય છે. વરસાદ આવી જાય ઘડીક ઠેરાઈ જાય. તો હવે અત્યારે માલ સરવા મળ્યા છે. પછી ત્યાં હજી સરશે જ્યાં પાછો વરસાદ આવી જાય અંધેરો છે ફૂલ તો ત્યાં વરસાદ આવી જાય. અત્યારે તો માલ સરસ છે હજી નિરાજે. તો આગળ વરસાદ આવશે પાછા ઘડીક ઊભા રહી જાય. માલ અમુક સરસે ઊભા રહી જાય. હજી તો અત્યારે ફૂલ અંધાર્યો છે. તો મિત્રો ફાઇનલી આપણે ઓલી પાછી વહી આ બાજુ. તો આપણે હતા ઠેર ઠેર ઓલી દેહ ઉપર હતા તો આપણે ફરીને વહી આવ્યા છે આ બાજુ. તો હવે આપણે અહીંથી માલ લઈને નીકળવાનું છે આ રસ્તેથી. અત્યારે તો હજી આપણે અહીંયા સરવા દેવું હોય છે સતત જાય